આપનું સ્વાગત છે। ભાજપ સદસ્યતા અભિયાન 2024 અંતર્ગત બોટાદ જિલ્લા ભાજપના સદસ્યતા અભિયાનની શરૂઆત થઈ। ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશની સાથે રાજ્યમાં પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને સદસ્યતા અભિયાન 2024નો શુભારંભ કરાવ્યો હતો, જે અંતર્ગત 4 સપ્ટેમ્બર 2024ના રોજ બોટાદ શહેરના સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે સદસ્યતા અભિયાનની જિલ્લા કક્ષાની શરૂઆત સાથે જિલ્લા ભાજપના અપેક્ષિત કાર્યકરોની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં ભાજપ સદસ્યતા અભિયાન 2024ના સૌરાષ્ટ્ર ઝોનના ઇન્ચાર્જ, સહ ઇન્ચાર્જ માનસિંહ પરમાર, કમલેશ મેરાણી તેમજ ગઢડાના ધારાસભ્ય શંભુનાથજી ટુંડિયા, સ્થાનિક જિલ્લા ભાજપ પ્રમુખ મયુર પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પરમાર સહિત જિલ્લા તેમજ તાલુકા અને શહેર ભાજપના હોદ્દેદારો, ચૂંટાયેલા સભ્યો અને ભાજપ હોદ્દેદારોની બેઠક યોજાઈ હતી, જેમાં બૂથ દીઠ 300 સભ્યોની નોંધણી સાથેનો સૌ કાર્યકર્તાઓને ટાર્ગેટ આપી કામે લાગી જવા સૂચન કરાયું। શરૂ થયેલ બોટાદ જિલ્લાના સદસ્યતા અભિયાનની બેઠકમાં 200થી વધુ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સૌ કાર્યકર્તાઓ, હોદ્દેદારો અને ચૂંટાયેલા સભ્યો દ્વારા લોકોનો સંપર્ક કરી સભ્ય નોંધણી શરૂ કરી દેવા આહવાન કરાયું હતું। સદસ્યતા અભિયાન 2024 ભારતીય જનતા પાર્ટી દ્વારા જે ગત 2 તારીખે રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા માન્ય શ્રી નરેન્દ્રભાઈને સદસ્યતા ભારતીય જનતા પાર્ટીના આપી ગઈકાલે ગુજરાત પ્રદેશના અધ્યક્ષ માન્ય શ્રી સી આર પાટીલજી, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ત્યારબાદ આજે જિલ્લા દ્વારા જે લોન્ચિંગનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે। વિશ્વની સૌથી મોટી ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા મેળવવા માટે આજે જિલ્લા દ્વારા લોન્ચિંગ કરવામાં આવ્યું છે, ત્યારે સૌ બોટાદ જિલ્લાના તમામ નાગરિકો ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાવા ઉત્સુક છે।